નમસ્કાર મિત્રો, આજે નમસ્કાર. સીધો ને સટના એપિસોડમાં આપણી સાથે અભિજીતભાઈ વ્યાસ જોડાયા છે. અભિજીતભાઈ વ્યાસ ફિલ્મ સમીક્ષક છે, ફિલ્મોના ખૂબ અભ્યાસી છે, પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના એલ્યુમનાઈ છે અને યુનિવર્સિટીઓ અને કોલેજીસની અંદર ફિલ્મ વિશે એ ભણાવતા પણ રહ્યા છે. એટલે એ અધિકૃત વ્યક્તિ છે કે કોઈ ફિલ્મ વિશે વાત કરી શકે. અને આજે આપણે એ ફિલ્મની વાત કરવાની છે, મુખ્ય કેન્દ્રમાં રાખીને ધુરંધર, જે આસામના મુખ્યમંત્રી, આસામના કોંગ્રેસીમાંથી ભાજપમાં આવેલા હિમંતા બિસ્વા શર્મા એ મુખ્યમંત્રી એમ કહે છે કે આ ધુરંધર ફિલ્મ જે જોશે એ તો ભાજપના વોટર્સ હશે. એટલે આ ફિલ્મ ભાજપના પ્રચાર માટેની ફિલ્મ હોય એવી વાત તો હવે છે ને ભાજપના નેતાઓ બહુ સ્પષ્ટપણે કરી રહ્યા છે. અને એમાં નરેન્દ્ર મોદીની સભાઓના વિઝ્યુઅલ્સ પણ બતાવવામાં આવે છે. એટલે આ ફિલ્મનો ઈરાદો જે છે એ બહુ સ્પષ્ટ છે અને મેગા ફિલ્મ છે એવું તો કહી શકાય. અને અત્યારે મને લાગે છે ઘણા બધા લોકો આ ફિલ્મ જોવા માટે તડાપડી કરી રહ્યા છે. ધુરંધર 1 અને ધુરંધર 2 એની વાત આપણે અભિજીતભાઈ જ કરશે. અને સાથે સાથે આવી પ્રોપોગન્ડા ફિલ્મ્સ, કેટલીક નરેન્દ્ર મોદી વિશે જે ફિલ્મો બની એ તો ચાલી નહીં, પણ કાશ્મીર ફાઇલ્સ એના ઉપર અગ્નિહોત્રીએ બહુ જ મોટો ધંધો કર્યો. અને બીજી એક કેરેલા સ્ટોરી એ બહુ ચાલી નહીં, પણ આ બધી પ્રોપોગન્ડા ફિલ્મ્સ એ વિશેષ ઉદાહરણો આપીને અભિજીતભાઈ આપણી સાથે વાત કરશે અને એ એમની વાત આપણે સાંભળવાની છે. અભિજીતભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આપ માંડીને વાત કરો ધુરંધર થી લઈને બાકીની આવી બધી પ્રોપોગન્ડા ફિલ્મ સુધીની. અભિજીતભાઈ. ચોક્કસ રાજુભાઈ, આભાર આપનો. ધુરંધર 2 આવ્યું, પછી એક આવ્યું, પછી ધુરંધર 2 આવ્યું. હવે ધુરંધર 3 આવશે એવી પણ એક જાહેરાત થઈ છે ગઈકાલે જ, એવું સાંભળવામાં આવ્યું. આ ફિલ્મનો મકસદ જે છે એ બહુ ચોક્કસપણે ખ્યાલ આવે છે કે અમુક ચોક્કસ કોમ્યુનિટી, અમુક ચોક્કસ દેશની વિશે એક ભ્રમ ઉભો કરવો, એક ફોબિયા ઉભો કરવો અને એના દ્વારા કમાવવું, વોટ અંકે કરવા. બંને વસ્તુ છે. જે ઇલેક્ટ્રોલ બોન્ડથી જે અઢળક પૈસા એક પાર્ટી પાસે ભેગા થયા છે એ હવે આવી બધી ફિલ્મો પાછળ થાય છે પ્રોડક્શનમાં, અને કરોડો રૂપિયા ખર્ચીને આવી ફિલ્મો બને છે. અને એ લોકો એવું બચાવ કરે છે કે આ રિયાલિસ્ટ ફિક્શન છે. હવે રિયાલિસ્ટ ફિક્શન આને કેવી રીતે કહેવું એ બહુ પ્રશ્ન મુદ્દાનો છે. લેખક જે એના છે એને એક એવો દાવો કર્યો છે કે રિચાર્ડ એટનબરોએ જ્યારે ગાંધી ફિલ્મ બનાવી ત્યારે એ પણ ફિક્શનલાઇઝ કરી હતી. મારો વાંધો એટલો જ છે કે ફિક્શનલાઇઝ કરી હતી એવું હું શબ્દ નહીં વાપરું, એણે એ ડ્રામેટાઇઝ કરી હતી. ગાંધીજી વિશે જ્યારે એને વાત કરી ત્યારે ગાંધીજીની આત્મકથામાં, ગાંધીજીના જીવનમાં જે પ્રસંગો બન્યા હતા એને જ એને બતાવ્યા છે. હવે એ બતાવ્યા છે, એ બતાવવા માટે એને ડ્રામેટાઇઝ કરવા પડ્યા છે. એ વાત સાચી છે. કોઈ પણ ફિલ્મની અંદર જ્યારે રિયાલિઝમ આવે ત્યારે પણ એ ડ્રામેટાઇઝ કરેલું રિયાલિઝમ હોય છે. આ વાત પહેલા સમજવાની છે. તો એ ડ્રામેટાઇઝ કરીને સામે વાંધો નથી મારો, પણ અહીં તમે જે કરી રહ્યા છો એ રિયાલિઝમના નામે ઘણું બધું ખોટું છે. હવે રિયાલિઝમ ને ફિક્શનાઇઝ કર્યું એવું તમે કહો છો, પણ ફિક્શનાઇઝ કર્યું છે એ કેટલું ખોટું છે એ પણ વિચારવું જોઈએ. પેલી ફિલ્મમાં એ કશું ખોટું નથી, ફક્ત ડ્રામેટાઇઝ થયું છે. અહીં તો ખોટું ડ્રામેટાઇઝ થયું છે. એટલે આ જે એક મુદ્દો છે એ બહુ વિચારણીય છે. અને સૌથી મોટું મારો જે વાંધો છે તે એ છે કે નેશનલિઝમનો પ્રશ્ન, મારા નેશનલિઝમનો પ્રશ્ન કોઈ ત્રીજી વ્યક્તિ ચર્ચે કે પ્રશ્ન કરે એ કોઈ પણ રીતે ચલાવી ન શકાય. આ દેશનો પ્રત્યેક નાગરિક આ દેશને વફાદાર છે. કોઈ હશે, અપવાદ હોઈ શકે છે, પણ એના માટે તમે બીજા બધાને જેને જે વસ્તુ નથી ગમતી કે બીજી પાર્ટીના છે કે બીજો મંતવ્ય ધરાવે છે એને તમે દેશદ્રોહી કે પાકિસ્તાન મોકલી દો કે બીજે આમ કરી દો એવું ના કહી શકો. એને અર્બન નક્સલ પણ ના કહી શકો.
ગૌરવની વાત છે મારા માટે કે જો મને અર્બન નક્સલ કહે તો, પણ એવું બનતું નથી. એ લોકો બહુ ચોક્કસપણે અર્બન નક્સલને પણ કહેવા માટે પસંદ કરે છે. હવે જે ફિક્શનાઇઝ વાત થઈ એ નેશનલિઝમની, તો આપણે બહુ ઇતિહાસમાં જવાની જરૂર છે કે રવિન્દ્રનાથ ટાગોરે નેશનલિઝમની ચર્ચા શરૂ કરી હતી જ્યારે ગાંધીજીએ આ બધા મુદ્દાઓ ઉભા કર્યા હતા. ત્યારે એમણે લખ્યું, પછી એમ થયું કે વ્યાપક રીતે આની વિશે ચર્ચા કરવી જરૂરી છે, એટલે એમણે એક નવલકથા લખી કરે બાઈને, અને એમાં આ મુદ્દો ખાસો ચર્ચ્યો. સત્યજીત રાયે એના ઉપરથી ફિલ્મ બનાવી, બહુ અદભુત ફિલ્મ બની છે ઘર બહાર. મુદ્દો એ છે કે આપણે શું વિચારવાનું છે, કોને આદર્શ ગણવાનો છે? સત્યજીત રાયને આદર્શ ગણવો છે કે આ આદિત્ય ધરને આદર્શ ગણવો છે? બંને અલગ અલગ શૈલી છે. એક વાત ચોક્કસ છે કે આદિત્ય ધર પાસે ક્રાફ્ટમેનશિપ છે, એને મીડિયમનું જ્ઞાન છે, એને ગ્રામરનો પૂરેપૂરો ખ્યાલ છે, એટલે જે રીતે એ રજૂ કરે છે એ સારું જ છે. પણ આ એક વિધાનાત્મક વાત છે. કોઈ પણ વિધાન ક્યારેય કલા ન હોઈ શકે. પછી એ સાહિત્યમાં, ચિત્રકળામાં, સિનેમામાં ક્યાંય પણ રીતે રજૂ થતી હોય, કોઈ પણ વિધાન ક્યારેય કલા ન થઈ શકે. અહીંયા આ બધા વિધાનો જ છે. આ આમ થયું, આ આમ થયું, અને એને એ વિધાન સાચા બતાવવા માટે એને અનેક ડોક્યુમેન્ટરી ફૂટેજ લીધા છે. હવે એને ડ્રામેટાઇઝ ડોક્યુમેન્ટરી કરી હોત તો ચલાવી લે, ચાલો એક પ્રકારની છે. પણ ડોક્યુમેન્ટરીમાં પણ અગેન અનેક સાચી વાતોને મૂકવી પડે છે, કારણ કે એ ડોક્યુમેન્ટરી છે, એને પડકારી શકાય નહીં. એ સાચું હોય તો જ એ રજૂ કરાય. અહીં એવું કશું જ નથી. અહીં ઘણી બધી વાતોને કાલ્પનિક રીતે રજૂ કરી છે. એક આખો આભાસી રિયાલિઝમ, આભાસી, એ લોકો રિયાલિઝમ શબ્દ વાપરે છે એટલે હું આ રિયાલિઝમ શબ્દ, એક આખું આભાસી સૃષ્ટિ ઊભી કરી છે અને એ દ્વારા રજૂ કરે છે. હવે જે વિચારવાનું છે એ છે કે જે પાકિસ્તાનનો જે ફોબિયા છે એ તમે જુઓ આખા દેશમાં, તો હિન્દી બેલ્ટમાં જેટલો છે એટલો સાઉથમાં નથી, એટલો નોર્થ ઇસ્ટમાં નથી. એટલે હિન્દી બેલ્ટ એટલે મધ્યપ્રદેશથી ઉપર તમે જાઓ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કાશ્મીર થોડું ઓછું, પણ એટલે હિમાચલ પ્રદેશ, દિલ્હી, આ બધામાં જે ફોબિયા છે એને કેશ કર્યો છે. નોર્થ ઇસ્ટમાં જાઓ તો એને આ પ્રશ્ન સ્પર્શતો જ નથી, સાઉથમાં પણ થતો નથી. હા, ઇસ્લામિઝમનો પ્રશ્ન સ્પર્શે છે અને એ થ્રુ આઉટ ઇન્ડિયામાં છે કેટલેક અંશે, પણ તો એમાંય ગણનાપાત્ર રીતે ઊંચી વચ્ચે એવી લેવલ છે. અમુક જગ્યાએ વધુ છે, અમુક જગ્યાએ ઓછું છે. તો આ વાત જે છે એ ખાસી વિચારણીય છે કે તમે કઈ જગ્યાએ આ વાતને રજૂ કરો છો. ત્રીજો મહત્વનો પ્રશ્ન કે આટલા કરોડ રૂપિયા એ કમાણું, મને બહુ હસવું આવે છે. સાચી વાત છે, સારી વાત છે, તમે કમાઓ, એ કોઈ પણ ફિલ્મનો ઉદ્દેશ એના પ્રોડ્યુસરનો આર્થિક રીતે કમાવાનો જ હોય છે, અને ફિલ્મ તો જ સર્જાય. કોઈ પણ કલાકૃતિ પાછળ આર્થિક ફળ હોવું જોઈએ તો જ કલાકાર સર્વાઈવ થાય. એટલે અહીં પણ આપણે એ જ વિચારવાનું છે કે ભલે ચાલો કમાય, પણ એ જે આંકડા આપે છે કે આ પહેલી ફિલ્મ છે કે જે આટલા વર્ષોમાં, 100 વર્ષોમાં આટલા કરોડ રૂપિયા કમાણી, એ સદંતર ખોટું છે. આખી ઇકોનોમિક ક્રાઇટેરિયા જોઈ વિચારવાની જરૂર છે. હવે આપણે ફરી પાછા ઇતિહાસમાં જઈએ તો અમિતાભ બચ્ચનનું દીવા એ પણ બ્લોકબસ્ટર હતું. પછી એની પહેલા રાજ કપૂરનું બોબી, તો એ પણ એ સમયે બ્લોકબસ્ટર હતું. પણ એ સમયે એ જે કોસ્ટમાં બનેલું એના સંદર્ભમાં એ બ્લોકબસ્ટર હતું. તો અત્યારે એ જ વસ્તુ વિચારવાની છે કે અત્યારે જે આ કોસ્ટમાં આ ફિલ્મ બની છે એના સંદર્ભમાં એ કેટલું કમાઈ રહ્યું છે. એટલે એક સમયે મારા દાદાની વાત કરું તો એ કસ્ટમમાં ક્લાર્ક હતા, એનો 12 રૂપિયા પગાર હતો અને તે દિવસે સોનાનો ભાવ 5 રૂપિયા હતો તોલાનો. આજે પગારો કેટલા વધી ગયા છે, ફુગાવો કેટલો છે અને સોનાનો ભાવ કેટલો છે, તો આ બે વસ્તુને તમે કમ્પેર ન કરી શકો. ઉદાહરણ તરીકે લઈ શકો કે આ સમયમાં આ હતું, પણ કમ્પેર ન કરી શકો. એટલે અત્યારે જે આ કમાય છે, સારી વાત છે, કમાય છે, પણ આ ફિલ્મ ફક્ત અને ફક્ત ભારતીયો જ જુએ છે. જેમ જેમ્સ બોન્ડની ફિલ્મ આવે છે ને આપણને રસ પડે છે અને ભારતીયો પણ જોવા જાય છે, એવું આ ફિલ્મમાં બનતું નથી. કોઈ અમેરિકન કે કોઈ બ્રિટિશ કે કોઈ ચલો આ ઇન્ડો પાકિસ્તાનની ફિલ્મ છે તો આપણે જોવા જઈએ આમાં શું છે, આવું બનતું નથી. આમાં ફક્ત ભારતીયો જ જાય છે. એટલે એ પણ વિચારવું જોઈએ કે આ કેવી રીતે આ પૈસા આવે છે, કેવી રીતે જોઈએ, કેવા લોકો એને વખાણે છે. હવે એમાં જે રજૂ થયું છે જે મટીરિયલ, એ પણ એમાં ઘણી બધી ભૂલો છે. ભૂલો ઇરાદાપૂર્વક કરી, ભૂલો નથી, એ લોકોને એ બતાવવું તું માટે એ કરી છે. તો હવે કેવી રીતે બતાવી છે? અસાધારણ એને હિંસા બતાવી છે. મેં ધુરંધર જોવા માંગતો પણ નથી એટલા માટે કે એમાં અસાધારણ હિંસા બતાવી છે.
એક સમય એવો હતો કે જ્યારે આવી ફિલ્મો હું જોતો હતો, મને ગમતી હતી પણ ખરી. હવે એ સમય નથી રહ્યો, મારી સંવેદનાનું તંત્ર આખું બદલાઈ ગયું છે, એટલે મને આવી ફિલ્મો ગમતી નથી. ત્રાસ થાય છે ક્યારેક જોતા જોતા. તો આ ત્રાસ જે થાય છે, મને થાય છે, બીજા અનેક સંવેદનયોગોને થતો હશે. હવે એ શા માટે આ સંવેદનાને જાગૃત નથી કરતા? તમે વિચારો કે સાવ નાના બાળકોથી માંડીને ઓલ્ડ એજ સુધીના કેટલાય લોકોના મનમાં એ લોકોએ એક ભૂસું કરી દીધું છે કે આપણે આ જાગૃતિ માટે લાગીએ છીએ, ભારતીય લોકોને જાગૃત કરવાના છે. આ જે વસ્તુ છે જે બની છે ને જસ્ટિફાય કરવાની છે. આ આવી રીતે જસ્ટિફાય ન થઈ શકે. કલા એ જસ્ટિફાય કરવાનું માધ્યમ નથી. કલા એ તમને વિચારતા કરવાનું માધ્યમ છે. આ તો એને બધું બતાવી દીધું, બન્યું છે. સાચી વાત. આ ચાલી ન શકે. હવે કેટલાક જે ખોટા મુદ્દાઓ એમણે લીધા છે, જે મને મેં નોંધ્યું એમાં પેલું આતિક અહેમદને જે મારી નાખ્યો, અને પછી એની જે વાત છે મેજર, એમાં ઇકબાલ બતાવે છે. જે હવે એ ઇકબાલ તો 2011માં ગુજરી ગયો હતો. 2014 પછી તો આ મોદી સાહેબ આપણે વડાપ્રધાન થયા છે, અને આ બધું 2014 પછીની જ વાત છે. અને પેલો આતિકને મારી નાખે છે ત્યારે એને એ બતાવવામાં આવે છે ટીવીમાં. તો હવે એ કેવી રીતે શક્ય બને? એટલે આ જાતના જે તાળમેળ એમને ગોઠવ્યા છે એ અત્યંત ખોટા છે, એ ભ્રામક છે. અને જેને આવી ડેટ્સ યાદ નથી રહેતી એના માટે એ તાલીઓ પાડવા બરાબર છે, બાકી કશું જ નથી. આને તાલીઓ હું નથી કહેતો, પણ તાબો ટાંકો. બીજું, આતિક અહમદને મારી નાખ્યા એના બીજા જ દિવસે પાર્લામેન્ટની અંદર રજા પાડવામાં આવી હતી. ઓમ બિરલા, અમિત શાહ, શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ શા માટે આપવામાં? જો તમે એને આતંકવાદી ગણતા હતા તો એમ કહી શક્યા હોત કે આ જસ્ટિફાય કરવા માટે કરેલું આ કૃત્ય છે, આ લોકોએ આવા ગુના આચરેલા. પણ પછી એવો વિચાર આવ્યો મને કે નહીં કરી શક્યા એનું કારણ છે કે અડધી પાર્લામેન્ટ આવા લોકોથી જ ભરી છે. અનેક ગુનેગાર અને છાવરવામાં આવે છે, જેમ કે પેલા પહેલવાનના કિસ્સામાં. હા, બધી જ પાર્ટીઓના લોકો બધી પાર્ટીઓ, એમાં હું કોઈને નામ નથી લેતો, પણ બધી જ પાર્ટીઓ, વચ્ચે ઓછે અંશે બધી જ સમગ્ર પોલિટિકલ સિસ્ટમની અંદર આ વસ્તુ વ્યાપી રહી છે. તો હવે એને તમે કેવી રીતે કહો કે ભાઈ ઓલો ગુંડો હતો પણ તું ગુંડો નથી? આવું કહી શકાય નહીં, કારણ કે એને તો પાર્લામેન્ટનો મેમ્બર એટલે એને શ્રદ્ધાંજલિ આપવી પડી. તો અહીં કંઈક સુધારો જોઈએ. પીએમ કે હોમ મિનિસ્ટર એમ બોલી શક્યા કે ભાઈ આ જે મર્ડર થયું છે એ આ રીતે થયું છે, આ આતંકવાદી, આ પણ એક પ્રકારના બીજા આતંકવાદી હતા, અને એને જે ગુનાઓ આચર્યા હતા એની આ સજા રૂપે લોકોએ આપેલી સજા છે. પણ એવું કશું બનતું નથી, એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અને આ ફૂટેજ એમને બતાવ્યા નથી ફિલ્મમાં, આ ફૂટેજ એમને બતાવ્યા નથી. એમને ફક્ત પેલા આતિક, પેલો મેજર ઇકબાલ જે છે એને બતાવ્યો છે. હવે આવું શા માટે? એક મરેલા માણસને ફરીથી બતાવો તમે ખોટે ખોટો. આવા તો ઘણા ઇન્સિડન્ટ આમાં બને છે. ગઈકાલે હું એનડીટીવી પર આનો જે પ્રોગ્રામ હતો હું જોતો હતો, તે ત્યાંના પાકિસ્તાનના એક માણસને લઈ આવ્યા હતા શૂટિંગમાં, અને પૂછે છે કે આ તમને શું લાગે છે? તો કે અમે અહીંયા આ જ જગ્યાએ શૂટિંગ થયું છે, અમે શૂટ હતા ત્યારે રાત્રે આવીને શૂટિંગ કરી ગયા છે. તો એ ભલે એને સેટ ઉભો કરીને કે જે રીતે આખું એટમોસ્ફિયર ઉભું કર્યું હોય એની પ્રતીત કરાવવા માટે, પણ એનો અર્થ એવો નથી થતો કે આ ત્યાં જ શૂટિંગ થયું છે. આપણે જાણીએ છીએ કે આ સમગ્ર ફિલ્મ અહીં શૂટ થઈ છે. આ તો બધા ટેકનિકલ મુદ્દાઓ છે, એમાં હું નથી જતો, પણ એ ખોટું ઠસાવવા માટે જે એક રિયાલિઝમ ઊભું કરવામાં આવ્યું છે એને જસ્ટિફાય કરવા માટે જે લોકો એ બોમ્બ બનાડા મારે છે એ સદંતર ખોટા છે. આ ન હોવું જોઈએ. હવે વોટની વાત, જે લોકો માને છે એ તો માનવાના જ છે, જે લોકો નથી માનતા એ આ ફિલ્મ જોઈને પણ નથી માનવાના, કારણ કે એને ખ્યાલ આવે છે કે આ ખોટું છે. તો તમને આ ફિલ્મ કઈ રીતે બેનિફિશિયર છે એ પણ એક પ્રશ્ન છે મારા મનમાં. કેવી રીતે બેનિફિશિયર છે? નથી જ. ભાજપનો જે વર્ગ છે, વોટ દેનારો વર્ગ છે, એમાં બહુ એકધારી બહુમતી થઈ રહી હોય એવું મને નથી લાગતું. કદાચ ઘટતી હોય એવું પણ બની શકે છે. એના કારણો અલગ અલગ છે. અભિજીતભાઈ, 2024ના લોકસભાના પરિણામોએ બહુ સ્પષ્ટ કરી દીધું કે નરેન્દ્ર મોદીએ હિન્દુ મુસ્લિમ કર્યું
છતાં એમને બહુમતી પણ ન મળી, જે 400 કે પારની વાત કરતા હતા. હા, એટલે અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. અને આપણે સતત બીને જીવવું એ પણ બહુ દુઃખની વાત છે. શા માટે જીવવું જોઈએ? પેલા માણેક શાહે એક વખત, જનરલ માણેક શાહે એવું કહ્યું હતું કે આપણે ત્યાં ઉભા રહીને શું કરશું તો પણ પાકિસ્તાન તણાઈ જશે, એટલી વસ્તી તો ભારતમાં છે બોર્ડર પર જઈને. આ જનરલ માણેક શાહનું વાક્ય હતું. આને જ જો વિચારો તો આપણે આ લોકોથી શા માટે ડરવું જોઈએ? આ જે ડર ઉભો કરવાનો જે પ્રયત્ન છે, સતત બીવડાવ્યા રાખે છે. અમે આમ નહીં કરીએ તો પાકિસ્તાન તમને જીતી જશે, ગઝવાએ હિન્દ થશે, મુસ્લિમો મેજોરિટીમાં આવી જશે. આવું કશું બનતું? તમે સેન્સેક્સ જુઓ તો એમાં પણ એવી વસ્તુઓ દેખાતી નથી. એની જે ગ્રેજ્યુઅલ વસ્તી વધે છે, બધાની વધે, પણ એવી રીતે નથી વધતી. હવે છેલ્લો મુદ્દો હું આને જે ઘૂંટવામાં લઉં છું તે આ નૈતિકનો, એ લોકોએ પ્રોપેગન્ડાના સંદર્ભમાં બીજી ઘણી ફિલ્મોના ઉદાહરણો લીધા, જેમ કે કુછ કુછ હોતા હૈ, પછી પેલી ફાયર, બીજી કેટલીક ફિલ્મો, આવા ઉદાહરણો એને ઘણા લીધા છે. હું તદંતર સમજતો એ લોકો સાથે કે એમાં જે ઇસ્લામની વાત કરી છે એ ન થવી જોઈએ, અંધશ્રદ્ધા ફેલાવતી હતી. હવે ફાયરનો મુદ્દો લઉં, એ વાત સાથે પણ હું સહમત છું કે મુસ્લિમ સ્ટોરીને એ લોકોએ હિન્દુ રીતે રજૂ કરી છે, પણ એમાં જે પ્રશ્ન રજૂ થયો છે એ પ્રશ્ન કઈ આજકાલનો નથી, બહુ જૂનો છે. તમે ઇતિહાસમાં જાઓ તો ગ્રીક કવિયત્રી સાફો હતી, જે 2000 વર્ષ પહેલા થઈ ગઈ. તેણે એ સમયે લેસ્બિયન સ્કૂલ શરૂ કરેલી. એ પરંપરા હજી આજે પણ જોવા મળે છે, અનેક રીતે જોવા મળે છે. આપણે આંખો મીચી જઈએ એટલે એ નથી એવું કહી શકાય નહીં. તો આ બધું આપણા સમાજમાં છે જ, અને એને બતાવ્યું છે. હવે જે વાંધો છે તમે એ લીધો છે કે મુસ્લિમ સ્ટોરીને હિન્દુ રૂટ્સમાં રૂટેડ કરી છે, એ બરાબર છે, ન કરવી જોઈએ. એ પેલી બતાવી હોત તો પણ એમાં કઈ વાંધો નહોતો. જે વાત થઈ છે એ સોશિયોલોજીની વાત થઈ છે, ધર્મની વાત નથી થઈ મારી દ્રષ્ટિએ. પછી તમે એને ધર્મના વાઘા પહેરાવી દો તો ચાલે. આપણે આજકાલ કોઈ પણ જાતના વાઘા પહેરી લઈએ છીએ. તો આ પ્રકારના જે મુદ્દાઓ છે જેને પ્રોપેગન્ડા કહેવામાં આવે છે, મારો પ્રોપેગન્ડાને બચાવવા માટે હું બીજી ફિલ્મોને પ્રોપેગન્ડા તરીકે જાહેર કરું છું. અને એ આજે આટલા વર્ષો પછી, તે સમયે તમે કેમ જોતા ગયા? તે સમયે આ બધા જ નહોતા. આ લેખક એનડીટીવીમાં એ સમયે પણ કામ કરતો. એટલે આખી ટેલિવિઝનની ગઈકાલની મેં જે ડિબેટ જોઈ તો મને એમ ચોક્કસપણે લાગ્યું કે ના, હવે આ પ્રાઇવેટ સેક્ટરના હાથમાં છે અને એ સરકાર તરફ ચોક્કસપણે ઝૂકી ગયા. જે રીતે બેને બોલવા નથી દીધા કે જે વાત થઈ એની. હવે હું એમ સલાહ દેતો કે તમે એપસ્ટીન ફાઇલ વિશે ફિલ્મ બનાવો. એ બનાવી હોય તો ભલે, ન બનાવી હોય તો ભલે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. ડોક્યુમેન્ટરી તરીકે આવું બધું ઘણું બનશે. તમે નહીં બનાવો તો બીજા પણ કંઈક કરશે અને કંઈક બહાર આવશે. એને આપણે ટાળી શકતા નથી. પણ મારે જે કહેવું છે એ હું ખોટી રીતે કહું એ મને સ્વીકાર્ય નથી. સાચી હું વાત, પણ સાચી વાત. હું પણ કરું છું. મારે શા માટે? મારે તથ્યો ચકાસવા જોઈએ. અને આ રીતે પ્રજાને ભ્રામક બનાવવું એ પણ એક દોષ છે, નૈતિક દોષ છે, હું એમ માનું છું. અને એ આ લેખક બધા જ લોકો આ નૈતિક દોષ અત્યારે વારી રહ્યા છે. તમે આ દેશની પ્રજાને ગુમરાહ કરી રહ્યા છો. એટલે આપણી આ ટ્રેડિશનલ સેક્યુરિટી તો પાર્લામેન્ટથી શરૂ થઈ છે. આપણી ચીફ ઓફિસ બધી અત્યારે જે રીતે ખોટું બોલી રહી છે, ખોટા ફિગર્સ આપી રહી છે. અને છેલ્લો મુદ્દો હું હજી એક લઉં, જે વિકાસની વાતો થાય છે, વિકાસ પગલા ગયા છે, બરાબર છે, કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અત્યારે જે ખર્ચ થઈ રહ્યો છે, મોટા મોટા બ્રિજીસ બને છે, ફ્લાયઓવર્સ બને છે, એને જ આપણે વિકાસ સમજી લીધો છે. અને એમાંથી પણ કેટલું ફળદાયી થયું છે એના વિશે વિચાર નથી કર્યો. ખરો વિકાસ ક્યાં પહોંચે છે, છેલ્લા માણસ સુધી પહોંચે છે કે નહીં, એ વિચારવાની અત્યંત જરૂર. આપણા સામાન્ય જન સુખાકારી આ વિકાસથી કેટલી થઈ છે એના વિશે ક્યારેય કોઈ વિચાર કરતું છે નથી. એટલે આ વિકાસની વાતો પણ ભ્રામક છે. જો 82 કરોડ લોકોને મફત રાશન આપવું પડતું હોય તો વિકાસ ક્યાં? કશો છે જ નહીં. સાચી વાત છે, બરાબર છે. એટલે હું એ જ કહું છું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વિકાસ બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ બહુ થોડો છે. આઈસબર્ગ હોય એમાં જે ઉપરનો આઈસ દેખાતો હોય, નીચે બધો તો ડૂબેલો હોય. એ જે ન દેખાતો હોય એવો છે. એ ઉપર જે દેખાય છે એટલો આ વિકાસ છે.
બાકી બધું કશું જ આપણને દેખાતું નથી. અને જે લોકોની દારૂણ પરિસ્થિતિ છે એની તરફ આપણે આંખ વીંટી ગયા છે. આ મેટ્રો સિટી પૂરતી જ વાત છે. ભુજમાં એક હમણાં ફ્લાયઓવર થયો એ ઝેડ ડિઝાઇન નો થયો, જેને ડિઝાઇન કર્યો છે હવે એ ઉપયોગમાં નથી લેવાતો, કારણ કે એમાં ટર્ન નથી લેવાતા. તો આ વિકાસ, આને તમે કઈ રીતે વિકાસ કરી શકો? ડિઝાઇન કરી, બહુ સારી ડિઝાઇન કરી, આર્કિટેક્ચર બંધાતા બ્રિજ પડ્યા પણ કરે છે. હા, અને તો આના ઉપર તો આનો ઉપયોગ કરી શકાય, કારણ કે આની ઉપર ટર્ન નથી લઈ શકાય. તો અહીંયા અમદાવાદમાં પણ એવો બ્રિજ બન્યો છે કે જ્યાં સામે ડેડ એન્ડ આવી જાય અડધો બન્યા પછી ખ્યાલ આવે છે કે સામે તો કઈ કરી શકાય એમ નથી. આ પૈસા પ્રજાના વપરાય છે, આ પૈસા પ્રજાના વપરાય છે. ફિલ્મ નિર્માણ પાછળ પણ જે પૈસા વપરાય છે એ પણ પ્રજાના વપરાય છે. સાચી વાત. અભિજીતભાઈ, આપે બહુ સાચી વાત કરી, બહુ સાચી વાત કરી, સાચી વાત. પણ આ ફિલ્મ જોવા માટે લોકો શરૂઆતમાં તો ધસારો કરી રહ્યા છે, એટલે મને લાગે છે કે ફિલ્મ પ્રોડ્યુસરને ફાયદો જ છે. પણ પ્રજા એ સમજદાર બને અને સત્ય જે છે એ સમજે એટલી આપણે અપેક્ષા કરીએ. હા, એટલે એક વાત, અત્યારે જે ટિકિટના રેટ છે અમદાવાદમાં 600-800 રૂપિયા સુધી ટિકિટ છે. હવે કયો વર્ગ જોવા જાય એ પણ મનમાં રાખવું જોઈએ. મલ્ટીપ્લેક્સ ની અંદર જે વર્ગ જોવા જાય છે એ કયો વર્ગ છે, તમને ખ્યાલ આવી જશે આ આખી કઈ રીતે આખી સિસ્ટમ ચાલી રહી છે. એ ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ ના લોકો વધારે જોવા જાય છે. અપર જે છે, રીચમાં જે અપર વર્ગ છે અને મિડલ ક્લાસમાં પણ જે રીચ વર્ગ છે, સો કોલ્ડ રીચ વર્ગ છે, જે દેખાવ કરવો છે, હા, એ બધું આ જોઈ રહ્યો છે. અને કેટલાક ફેશન પણ છે આ બધું જોવું હોય. અત્યારે પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવાથી મોટા ભાગના લોકો ડરે છે. શા માટે ડરે? એટલે પણ એ લોકો બોલતા નથી. કદાચ ઘણાને નહીં ગમ્યું હોય, એવું પણ બન્યું હશે કે ત્રાસ થયો હશે. મેં એવા પણ 2-3 મિત્રો જોયા કે જે લોકો અડધું ફિલ્મ છોડીને અરે બહુ ત્રાસ થાય છે એમ કે છે. જે ભાષાનો ઉપયોગ છે, જે દ્રશ્યો જોવામાં આવે છે, અત્યંત ત્રાસજનક છે. તો આવું પણ બન્યું નથી, પણ એ આપણી સામે આવતું નથી. અને આપણી સામે જે આવે છે એ ટિકિટના ફિગર્સ આવે છે. અહીં બીજો એક પ્રશ્ન પણ થાય કે સરકાર કેમ કશું બોલતી નથી? સરકારે ખાસ બોલવું જોઈએ કે આ ફિલ્મ દ્વારા આટલી અમને આવક થઈ છે. અલ્ટિમેટ સરકાર જ આવી પ્રમોટ કરે છે. હા, પછી સરકારને આવક તો થાય છે ને ટેક્સની, તો એ સરકારે આંકડા દેવા જોઈએ કે આ ફિલ્મ દ્વારા અમને આટલા કરોડનો ફાયદો થયો ટેક્સમાં, તો આપણે ન્યાય ઠરવી શકીએ કે હા આટલી ટિકિટ વેચાણી નથી. આપણી પાસે એક જ ફિગર આવે, બે નથી આવતા. એટલે આપણે સીધા રાખીએ છીએ કે આ 100 કરોડની ક્લબમાં ગયું, આ 500 કરોડની ક્લબમાં ગયું. સરકાર કેમ નથી બોલતી? ખરેખર તો સરકારે બોલવું જોઈએ કે હા આવું બન્યું છે. એટલે મારી પાસે બે ચોઈસ છે. હું એમ પણ કહું છું, તમે જુઓ, આ મેં અંધશ્રદ્ધાની જે વાત કરી, અંધશ્રદ્ધાના મુદ્દાઓ આપણા ભૂતપૂર્વ દિવસો ઘણા એમને ચર્ચા છે. સત્યજીત રાય દેવીમાં ચર્ચો છે, શ્યામ બેનરે કોંડુરામાં ચર્ચો છે, કેવી અદભુત રીતે ચર્ચા છે. અને એમાં એ લોકોએ જરાય કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. ઇવન આર્ટના જેવી ફિલ્મ શ્યામ બેનેગલે બનાવી, તેમાં એમણે શાસ્ત્રીજીને ક્યાંય દેખાડ્યા નથી. એક જગ્યાએ જરાક ફોટો દેખાય છે સિવાય. એને જે વાત કરવી હતી, જે મેસેજ કરવો હતો, એને મેસેજમાં રસ હતો, એટલે શાસ્ત્રીજીમાં રસ નતો. આ બેનેગલની જે અવેરનેસ છે એ મહત્વની છે. અહીંયા એ અવેરનેસ જળવાય નથી. અને તમે એક ફોબિયા ઉભો કરો છો, એ ફોબિયાથી વિતારડવાનો પ્રયત્ન છે. એની સામે મારો વાંધો છે. અને આપણે ત્યાં સુધી ડરીને જીવી શકીશું? 133 કરોડની વસ્તીના દેશમાં આપણી પાસે એક વ્યક્તિની ઓલ્ટરનેટિવ નથી, એ પણ કેટલું દુઃખદ છે. આ ખરેખર જે એક ઉભો કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો, યસ, તમે શેક્સપિયરનું જુલિયસ સીઝર વાંચ્યું હશે. જુલિયસ સીઝરમાં એક એવો પ્રશ્ન ચર્ચાયો છે કે દેશ મહાન છે કે વ્યક્તિ? અત્યારે જે આપણે પ્રશ્ન એ છે કે વ્યક્તિ દેશ મહાન છે, વ્યક્તિ નહીં. હા, જુલિયસ સીઝરમાં પેલો પ્લુટસ ઉભો થાય છે, એનું કારણ જ છે કે એમ કે છે કે વ્યક્તિ નહીં, દેશ મહાન હોવો જોઈએ. યસ, યસ. એ જે ચોકડી જે નક્કી કરી કે નહીં આ ન કરી શકે. હા, પણ એ શા માટે મને બોલવું પડ્યું? કારણ કે એ પોતાની જાતને જે રીતે ગ્લોરીફાય કરતા હતા સીઝર,
એ એક્સેપ્ટેબલ નહોતું પ્રજા માટે, એ દેશ માટે એક્સેપ્ટેબલ નહોતું, અમુક લોકો માટે હતું. તો અહીં પણ આ જ મુદ્દો છે મારા માટે કે દેશ રહેવાનો છે, દેશ કાળ જવાનો નથી. જવાના છે વ્યક્તિઓ, આજે એક વ્યક્તિ આવ્યો, કાલે જવાનો છે. નહેરુ વયા ગયા, ગાંધી વયા ગયા, આ દેશ તો ચાલે જ છે. અને આ વિકાસના મુદ્દામાં એક જે વાત ભૂલી ગયો છે, આપણે એમ કહી શકીએ કે હું કોલેજમાં દાખલ થયો. કેવી રીતે દાખલ થયો? તો કેજી થી 12મા ધોરણ સુધી હું જયારે ભણ્યો ત્યારે હું કોલેજમાં દાખલ થયો. આપણે એમ નકારી દઈએ કે 70 વર્ષમાં કશું જ થયું નથી. હાઉ કેન ઇટ પોસિબલ? તમે એક એક પગથિયા જ ચડી શકો છો, પછી તમે કોલેજમાં દાખલ થાવ છો, ગ્રેજ્યુએટ થાવ છો. ગ્રેજ્યુએટ થશો તો તમે પીએચડી માટે એડમિશન લઈ શકશો. આ બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, અને એ પ્રોસેસની જે બાદબાકી કરી નાખવામાં આવે છે, આ ખરેખર તો ભ્રામક આખું એક ઇલ્યુઝન જે ક્રિએટ કર્યું છે એ લોકોએ, એ અત્યંત ડેન્જરસ છે. પેલું કરોડિયા ઝાડા જેવું છે, એમાં આપણે જ ક્યારે ફસાઈ જશું એની ખબર નથી પડતી. અને ફસાઈ ગયા પછી બહાર નીકળશું કે નહીં, કે કેવા નીકળશું, એ વિશે આપણે કહી શકતા નથી. આટલો જ મારો મુદ્દો, મારી વાત ચર્ચવાની. અભિજીતભાઈ, આજે ખૂબ સરસ રીતે આપે વિશ્લેષણ કર્યું, અને મને લાગે છે કે ફિલ્મના અને કલાના બધા જ પાસાઓ જે રીતે આપે મૂક્યા, ગાંધી ફિલ્મની પણ આપે વાત કરી, અને આ ફિલ્મ ધુરંધરની પણ વાત કરી, અને ગાંધી ફિલ્મને ડ્રામેટાઇઝ જે રીતે કરવાની વાત કરી, ને આમાં ફિક્શનલાઇઝ કરવાની જે વાત છે, જેમાં ખોટી રજૂઆતો થઈ છે, એ વાત પણ આપે મન મૂકીને કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. હું દર્શક મિત્રોને વિનંતી કરું કે આ એપિસોડ એ છેલ્લે સુધી જુએ અને એ સૌથી વધુ શેર કરે, કારણ કે જનતાને જાગૃત કરવા અને સાચી વાતથી આપણે વાકેફ કરવા માટે અભિજીતભાઈએ જે વાત કરી છે એ વાતને કાન દેવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.